આપ્યું છે રાજીનામું, એટલે કોઈનો કંઈ વાત નથી અને પક્ષ સાથે હું જોડાયેલી જ છું. નગરપાલિકાનું કાંઈ પણ કામ હશે તો હું હાજર એમાં રહેવાની જ છું, પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે. મારી શક્તિ કરતાં વધારે કામ હતું નગરપાલિકામાં, એટલા માટે મારે રાજીનામું આપવું પડ્યું. પ્રમુખ બનતા પહેલાં પણ ધોરાજીના રાજકીય માણસો અને ધોરાજીની પ્રજામાં એક લોકવાયકા પણ હતી કે સંગીતાબેનને અમુક લોકોના ઉપકાર ચૂકવવા માટે થોડા સમય માટે પ્રમુખ બનાવવામાં આવશે અને પ્રમુખ બનાવવામાં આવ્યા. પૂર્વ નક્કી થયેલ આયોજન મુજબ સંગીતાબેને રાજીનામું આપ્યું છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.